आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું થોડા સમય માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બંધ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડીએક્ટિવ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડીએક્ટિવ કઈ રીતના કરવું। ડીએક્ટિવ એટલે કે તમે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડિલીટ કરવા નથી માંગતા પણ થોડો સમય માટે તમારા ફ્રેન્ડોથી છુપાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડીએક્ટિવ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નીચે પ્રોફાઇલ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ બતાવશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ऊपर 3 लाइन पर क्लिक कर लेवान छे। 3 लाइन पर क्लिक कर्या पछी तमारे अहींया अकाउंट सेंटर पर क्लिक करी लेवानुं छे। अकाउंट सेंटर पर क्लिक कर्या पछी आगळ आवुं पेज आवशे। तो मित्रों अहींया तमारे पर्सनल डिटेल्स पर क्लिक कर लेवान छे। पर्सनल डिटेल्स पर क्लिक कर्या पछी आगळ आवुं पेज आवशे। तो मित्रों अहींया तमारे अकाउंट ओनरशिप कंट्रोल पर क्लिक कर लेवान छे। अकाउंट ओनरशिप कंट्रोल पर क्लिक कर्या पछी तमारे नंबर 2 पर क्लिक करवा है डीएक्टिविंग और डिलीटिंग। एना पर क्लिक करशो એટલે આગળ તમારા ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બતાવશે। તો તમારે અહીંયા અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો મિત્રો, ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે। અહીંયા બે ઓપ્શન બતાવશે, ડીએક્ટિવ અકાઉન્ટ, ડિલીટ અકાઉન્ટ। જુઓ મિત્રો, આપણે અકાઉન્ટને ડિલીટ કરવાનું નથી, ફક્ત ડીએક્ટિવ કરવાનું છે। ડીએક્ટિવ કરવા માટે नंबर 1 पर ने सिलेक्ट कर राखवानुं छे। एना पछी कन्टिन्यू पर क्लिक करी लेवानुं छे। कन्टिन्यू पर क्लिक कर्या पछी फरीथी कन्टिन्यू पर क्लिक करवानुं छे। फरीथी कन्टिन्यू पर क्लिक कर्या पछी अहींया तमारो जे पण पासवर्ड होय ए पासवर्ड तमारे अहींया एंटर करी लेवानो छे। पासवर्ड ने एंटर कर्या पछी आगळ आवुं पेज आवशे। अहींया तो कोई कारणने पसंद कर लेवानुं छे। कारणने पसंद कर्या पछी कन्टिन्यू पर क्लिक कर लेवानुं छे। कन्टिन्यू पर क्लिक कर्या पछी अहींया तमारे कन्टिन्यू पर क्लिक करवानुं छे। त्यारबाद आगळ आवुं पेज आवशे। आवुं पेज आव्या पछी तमारे अहींया डीएक्टिव अकाउंट पर क्लिक करवानुं छे એટલે તમારું અકાઉન્ટ ડીએક્ટિવ થઈ જશે। અને મિત્રો, જ્યારે તમે તમારા અકાઉન્ટને પાછું લાવવા માંગો ત્યારે તમે લોગિન કરશો એટલે અકાઉન્ટ પાછું આવી જશે, એટલે તમારું અકાઉન્ટ એક્ટિવ થઈ જશે। તો મિત્રો, આ રીતના તમે પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ડીએક્ટિવેટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।